આજે આપણે આ લેક્ચરની અંદર કુલમનો નિયમ સદિશ સ્વરૂપમાં ભણવાનો છે. આગળના લેક્ચરની અંદર કુલમના નિયમને આપણે અદિશ સ્વરૂપમાં જોયો હતો. હવે એને સદિશ સ્વરૂપમાં જોવાનો છે. સદિશ સ્વરૂપ હોય એટલે બળનું મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવાની થાય. જો કે એની ઉપયોગિતા આગળ આપણે જોઈશું ત્યારે કેવી રીતે દિશાઓ લઈએ છીએ એ પણ ત્યાં આપણે આગળ જોઈશું. બીજા નંબરનો જે મુદ્દો છે આપણો આજનો એ કુલમના નિયમની ઉપયોગિતા, પણ અદિશ સ્વરૂપમાં એની ઉપયોગિતા જોઈશું. ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ વિદ્યુત ક્ષેત્રનો પરિચય અને તેની લાક્ષણિકતાઓ. હા, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? જેવી રીતે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે ચુંબક હોય અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય, એવી જ રીતે વિદ્યુત ભાર હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય. જેવી રીતે N ધ્રુવ હોય તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. એવી જ રીતે અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી હોય છે. આ જ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકનો S ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર આવતી દિશામાં હોય છે. એમ ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર આવતી દિશામાં હોય છે. હવે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. કુલમના નિયમનું વિધાન પહેલા આપણે જોઈએ તો આપણું જે વિધાન છે એ આ પ્રમાણે આપણે કીધેલું કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાનને કુલમનો નિયમ કહે છે. આ વિધાનને કુલમનો નિયમ કહે છે. હવે પહેલા આની આકૃતિ જોવાની છે સદિશ સ્વરૂપમાં, એ આપણે જોઈ લઈએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ, કારણ કે સદિશ સ્વરૂપ લેવાનું હોય એટલે સ્વાભાવિક છે કે આપણે ત્રિપરિમાણ અથવા દ્વિપરિમાણમાં આ વસ્તુ લેવી જોઈએ. તો આ આપણું ઉગમ બિંદુ. હવે મારે બે વિદ્યુત ભારો પસંદ કરવાના થાય એટલે માની લઈએ કે આ આપણો પહેલો વિદ્યુત ભાર છે અને આ આપણો બીજો વિદ્યુત ભાર છે. પહેલા વિદ્યુત ભારનું નામ ધારો કે હું Q1 આપું છું. બીજા વિદ્યુત ભારનું નામ ધારો કે હું Q2 આપું છું. સમજજો બરાબર, Q1 Q2. ચલો હવે Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુ સાથે જોડતો જે સદિશ હોય એને સ્થાન સદિશ કહેવાય. સ્થાન સદિશની વ્યાખ્યા બોલું કે આપેલા બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને સ્થાન સદિશ કહે છે. તો ઉગમ બિંદુથી જો હું પહેલા વિદ્યુત ભારને જોડી દઉં, એવું માની લેવાનું કે સરસ મજાની સીધી લીટી છે જ. જો મેં અહીંયા એરો મૂક્યું, આ ખાસ જુઓ, અહીંયા આપણે એરો મૂક્યું તો આને કહેવાશે સદિશ R1, એટલે કે સ્થાન સદિશ સદિશ R1 પહેલા વિદ્યુત ભારનો સ્થાન સદિશ બન્યો. ચલો એવી જ રીતે ઉગમ બિંદુથી Q2 ને જોડતો જે સદિશ લઉં એને R2 સ્થાન સદિશ કહેવાય, એટલે આપણે આને લઈશું R2 સ્થાન સદિશ. ચલો આ બંને સ્થાન સદિશો આપણે લઈ લીધા. હવે આપણે કોના પર બળ લેવું છે એ અગત્યનું છે કે Q1 વિદ્યુત ભાર પર બળ લેવું છે કે Q2 વિદ્યુત ભાર પર બળ લેવું છે. ધારો કે Q1 વિદ્યુત ભાર પર બળ લેવું હોય તો આપણે એને સંકેતમાં આ રીતે લખવું જોઈએ કે સદિશ F12. આનો અર્થ શું થાય કે વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 વડે લાગતું બળ. વિદ્યુત ભાર 1 પર એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ, જેને આપણે F12 સદિશ કહીએ છીએ.
હવે Q1 અને Q2 બંને ધન વિદ્યુત ભારો આપણે લીધેલા છે. જો Q1 ત્યાંના ત્યાં રહે અને Q2 એવું માની લઈએ કે Q1 તરફ જાય તો અપાકર્ષણ થાય અને પરિણામે એના પર લાગતા બળની જે દિશા છે, જો હું એરો બતાવું છું અહીંયા ખાસ જોજો, એ કઈ તરફ હોય તો બંને વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં હોય. હવે આવું ઊંધું વિચારો કે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ લેવાનું થાય. જો ઊંધું વિચારું છું ધ્યાન રાખજો. Q2 વિદ્યુત ભાર પર Q1 વડે જો બળ લેવાનું થાય તો એની દિશા આ તરફની થાય. જો અહીંયા નીચે આપણે દિશા બતાવી, વિરુદ્ધ દિશા બતાવી. કેવી રીતે? તો કે Q2 ત્યાં રહેવા દો. Q1 વિદ્યુત ભારને Q2 ની નજીક લાવો છો. બંને ધન વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષણ થાય એટલે Q2 છે એનું મોઢું ઊંધું ફરી જાય. જેવી રીતે સ્કૂલ હોય અને સ્કૂલના દરવાજે આપણે ઊભા હોઈએ, આપણું મન પસંદગી વાળું કોઈ વ્યક્તિ આપણી તરફ આવતું હોય તો આપણે એને સામેથી બોલાવીએ કે આવા આવા. અને જો આપણને ગમતું ના હોય એવું કોઈ વ્યક્તિ આવતો હોય તો સ્વાભાવિક છે કે આપણે મોઢું ફેરવી લઈએ કે એને જવું હોય જાય ત્યાંથી, અહીંથી જતો રહે એટલે આપણે પછી આપણે મનપસંદ પ્રવૃત્તિમાં આવી જઈએ. બસ અહીંયા અપાકર્ષણ થાય છે એટલે સ્વાભાવિક છે કે Q1 પર કહું એટલે આ દિશા તરફ બળ જાય. એટલે જો મારે અહીંયા બળ લખવું હોય તો આ રીતે લખાય કે સદિશ F12, આ જે એરો બતાવે એ બતાવે છે કે 1 પર 2 વડે લાગતું બળ. એવી જ રીતે અહીંયા જે બળ બતાવવાનું થાય એ F21 કહેવાય કે 2 ઉપર 1 વડે લાગતું બળ. કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અંદર પણ આપણે સમજી ગયેલા છીએ કે 1 પર 2 વડે કહું કે 2 પર 1 વડે કહું, બળના મૂલ્યો સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ જેવું કામકાજ છે અહીંયા પણ. ચલો આ બંનેને જોડતી રેખા લઈ લો એટલે આ બંનેને જોડતી રેખા થઈ ગઈ કહેવાય. મારે અત્યારે જે ચર્ચા પહેલી કરવાની છે F12 ની અથવા F21 ની પણ હું ચર્ચા કરી શકું છું. એ બહુ મહત્વનું હોતું નથી કે તમે કોઈ પણ વસ્તુ પહેલા લઈ શકો છો. કે F12 પહેલા લીધી કે F21 લીધું એ બહુ અગત્યનું નથી. હવે બીજી વસ્તુ કે અહીંયા આપણે સદિશ સ્વરૂપમાં લખતા હોઈએ ત્યારે આપેલો જે ગુણાકાર છે, જે સૂત્ર જે છે કે Q1 Q2/r², એના r કેરેટ વડે ગુણી દઈએ એટલે સદિશ રાશિ થાય. હા, r કેરેટ એટલે સ્થાન સદિશ બતાવે છે, સોરી એકમ સદિશ બતાવે છે અને એને આપણે સ્થાનાંતર ભાગ્યા મૂલ્ય વડે પણ લઈ શકીએ છીએ. એટલે પહેલી આપણે આકૃતિ અહીંયા ફરીથી દોરી. એમાં અહીંયા જુદા જુદા રંગ દર્શાવેલા છે એટલે થોડોક તમને ખ્યાલ આવશે કે ભાઈ F12 કોને કહેવાય, F21 કોને કહેવાય. R21 નો અર્થ થાય કે R2 - R1. હા, હવે જે કઈ સદિશ દોરેલો છે, ધારો કે આ લાલ કલરનો સદિશ આમ દોરેલો છે આ બાજુની દિશામાં, એને આપણે લખ્યું છે સદિશ R21. આ કઈ તરફનો સ્થાનાંતર સદિશ થયો કહેવાય તો કે 1 થી 2 તરફનો સ્થાન સદિશ થયો કહેવાય. 1 થી 2 તરફનો સ્થાન સદિશ થયો કહેવાય કારણ કે આ બાજુ Q1 છે અને આ બાજુ આપણો Q2 છે, આ આપણને ખબર છે. હવે સ્થાન સદિશ એટલે સ્થાનાંતર સદિશ એટલે સ્થાન સદિશોની બાદબાકી. ફરીથી સ્થાનાંતર સદિશ એટલે સ્થાન સદિશોની બાદબાકી. R21 અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ મારે બાદ કરવો જોઈએ. અંતિમ સ્થાન સદિશ છે આપણો R2, પ્રારંભિક સ્થાન સદિશ છે આપણો R1. કેમ? કારણ કે Q1 એ પ્રારંભિક વિદ્યુતભાર છે અને Q2 એ આપણો અંતિમ વિદ્યુતભાર છે. કારણ કે આપણે 1 પર 2 વડે લાગતું બળ લેવાનું થાય. એટલે અહીંયા એ રીતના આપણે આ સ્થાનાંતર સદિશ લખેલો છે. હવે એની અંદર વર્ણન કેવી રીતે લખવું એ પણ બહુ અગત્યનું છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. સદિશ R1 અને સદિશ R2 છે. Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ તો કે સદિશ F12 છે અને Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ સદિશ
F21 છે, સદિશ F21 છે. એટલે ટૂંકમાં કયું બળ કેવી રીતે લાગે તમને ખબર પડી ગઈ છે. Q1 પર ઘણી વખતે અમે એવું કહેતા હોય છે કે પર વડે તો ભણો. પર એટલે પહેલું આવે ને વડે પછી આવે. ખબર પડી ગઈ હશે અહીંયા હું શું કહેવા માંગુ છું. Q1 પર Q2 વડે એટલે 1 પહેલું આવ્યું 2 પછી આવ્યું એટલે આપણું બળનું સૂત્ર બન્યું F12. એટલે આપણા બળનું સૂત્ર બન્યું F12. એવી રીતે ઊંધું પણ લઈ શકીએ છીએ. એટલે તમે આ વસ્તુ સમજી ગયા હશો કે શું કહેવા માંગીએ છીએ. ચલો હવે Q1 થી Q2 તરફના સ્થાનાંતર સદિશને સદિશ R21 અને Q2 થી Q1 તરફના સ્થાનાંતર સદિશને સદિશ R12 કહે છે. હા, સ્થાનાંતર સદિશ છે ધ્યાન રાખજો. એના ઉપરથી મારે એકમ સદિશ લેવાય. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. એટલે આ આપણે સ્થાનાંતર સદિશની વાત કરીએ છીએ. હજી અહીં સદિશ R12 બરાબર સદિશ R1 માઇનસ સદિશ R2 અને સદિશ R21 બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1 થાય. આપણે કયું લેવું એ આપણા ઉપર આધારિત છે. કારણ કે અહીંયા તમે બંને સૂત્રો મેં લખ્યા એમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ આપણે પહેલું કરીશું એટલે આપણને ખ્યાલ આવે કે સૂત્ર કેવી રીતે લખાય. હવે એકમ સદિશ આવશે. એકમ સદિશની વ્યાખ્યા અનુસાર તો પહેલા R12 કેપ અહીંયા ધ્યાન રાખજો કેવી રીતે લખ્યું છે એ તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે. કેપ આપણે કેવી રીતે લખતા હતા તો આ રીતના આમ કરીને આમ કરતા હતા તો આપણે કેપ લખતા હતા. કેરેટ પણ શબ્દ વંચાય છે આને. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. એટલે મેં R12 સદિશ લીધો જેને આપણે સ્થાનાંતર સદિશ કીધો. હવે એના મૂલ્ય વડે એને ભાગવાનું થાય તો કે માનાંકની અંદર સદિશ R12 માનાંકની અંદર સદિશ R12 એટલે શું થયું કહેવાય તો કે એકમ સદિશ થઈ ગયો કહેવાય. હા, જેવી રીતે મેં R12 લખ્યું છે એવી રીતે R21 પણ લખી બતાવ્યું. પણ બેની દિશા પરસ્પર શું હોય વિરુદ્ધ હોય. સ્થાનાંતર સદિશ આપણે કીધું કે જો F12 તો ઉપર તરફની દિશા બતાવે છે, F21 તો નીચે તરફની દિશા આકૃતિમાં બતાવે છે. આકૃતિમાં તમે જુઓ કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. હા, એ મેં બળ બતાવ્યા છે પણ એકમ સદિશની દિશામાં જ બળ હોય છે. તો અહીંયા આપણે આ રીતના R12 સદિશ બરાબર માઇનસ R21 સદિશ થાય સ્થાનાંતર. તેથી Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ પર વડે. આગળ પણ આપણે સમજાવ્યું કે પર એટલે પહેલો વિદ્યુતભાર બતાવે છે, વડે એટલે બીજો વિદ્યુતભાર બતાવે છે. અહીંયા આપણે કીધું Q1 પર Q2 વડે તો એને આપણે લખવું હોય બળ લખવું છે એટલે લખાય F12 સદિશ. આ ખાસ સમજો. અને જો ઊંધું લખ્યું હોય કે Q2 પર Q1 વડે તો સદિશ F21 કહેવાય. સદિશ F21 કહેવાય. એટલે આટલું થોડુંક આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા આપણે લખ્યું સમીકરણ જુઓ શું લખ્યું તો કે F21 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 upon R square into R12 કેપ. હવે R12 કેપ નો અર્થ કેપ પણ કહેવાય કેરેટ પણ કહેવાય. તો આનો અર્થ શું થાય તો મેં હમણાં તમને સમજાવ્યું કે સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. એટલે પહેલા તો આપણે સદિશ કયો તો કે અહીંયા આપણે સદિશ બતાવીએ તો કે સદિશ R12. હા, R12 નો અર્થ થાય કે સ્થાનાંતર સદિશ. કઈ દિશાનો સદિશ થાય તો કે F12 ની દિશાનો સ્થાનાંતર સદિશ થાય. કેવી રીતે થાય હું સમજાવું છું. દિશા પણ ભાગ્યા એનું મૂલ્ય એટલે માનાંક લેવાય એટલે કે સદિશ R12.
આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. હજી આગળ આપણે જોઈએ તો કે સ્થાનાંતર સદિશ કેવી રીતે શોધી શકાય. તો 11મા ધોરણની અંદર આપણે આવું ભણીને આવેલા છે ચોથા પાઠની અંદર કે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવામાં આવે તો સ્થાનાંતર સદિશ કહે છે. એટલે જો મારે અહીંયા લખવું હોય તો આ રીતે લખાય કે સદિશ R1 માઈનસ સદિશ R2. સદિશ R1 માઈનસ સદિશ R2 ભાગ્યા માનાંકની અંદર કીધું છે એટલે કે માનાંકમાં સદિશ R1 માઈનસ સદિશ R2. માનાંકની અંદર સદિશ R1 માઈનસ સદિશ R2. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. ચલો હવે આટલી વસ્તુ તમે સમજી ગયા છો, ક્લિયર. હવે ઘણા એવું કહેતા હોય કે સાહેબ અહીંયા R1 માઈનસ R2 આપણે કેમ લીધું, તો એની સમજૂતી પણ હું થોડીક અહીંયા આપી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. હમણાં મેં આકૃતિ દોરી હતી, એ આકૃતિ આખી નથી દોરતો પણ જેટલી જરૂરિયાત છે એટલી દોરું એટલે તમને ખ્યાલ આવે. આ આપણી અક્ષો x અક્ષ, y અક્ષ, z અક્ષ. આગળ પણ આપણે કીધેલું છે કે વિષમગળી દિશામાં આ આંકડાઓ લેવાના x y z, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ આપણું ઉગમ બિંદુ. હવે બે વિદ્યુતભારો Q1 અને Q2. એટલે અહીં આપણે ધારો કે મેં Q1 વિદ્યુતભાર લીધો, આ જગ્યાએ આપણે Q2 વિદ્યુતભાર લઈ લઈએ તો કે Q1 અને Q2. વિદ્યુતભારને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ એટલે આપણને સ્થાન સદિશ મળી જાય. એ પણ આપણે આગળ ચર્ચા કરી કે આને સ્થાન સદિશ સદિશ R1 કહેવાય, આને સ્થાન સદિશ સદિશ R2 કહેવાય. જો હું સ્થાન સદિશ દોરું છું એટલે જો હું એરો દોરું છું, ખાસ આ જોવાનું છે તો કે સદિશ R2. ઘણા ખાલી બિંદુને જોડી જ દેતા હોય, સદિશ ના દોરે તો ખોટું કહેવાય છે અને માર્ક્સ બોર્ડની અંદર કાપવામાં આવતા હોય છે. હવે મારે સ્થાનાંતર સદિશ દોરવો છે. જો હું કઈ બાજુ દોરું છું એ ખાસ અગત્યનું છે. તો સ્થાનાંતર સદિશ એટલે મારે પહેલા કઈ દિશાનો સ્થાનાંતર સદિશ દોરવો છે તો કે F12 લાગતું હોય એ દિશાનો. 1 પર 2 વડે લાગતું બળ. તો મેં કીધું Q1 વિદ્યુતભારને સ્થિર રાખવાનો, Q2 વિદ્યુતભારને ગતિ કરાવવાનો. કારણ કે 1 પર કીધું છે, પર હોય તો સ્થિર ના સ્થિર રહે. સ્વાભાવિક છે Q2 છે એ Q1 તરફ આવે એટલે અપાકર્ષી બળ લગાડે, કારણ કે બંને ધન વિદ્યુતભારો છે. અને એના પરિણામે આ Q1 વિદ્યુતભાર છે એ કઈ દિશામાં બળ અનુભવશે તો કે આ દિશામાં. અપાકર્ષણ લાગતું હોય એ દિશામાં એટલે આ દિશામાં થાય. એટલે જો હું સ્થાનાંતર સદિશ દોરતો હોઉં તો મારે આ રીતના સ્થાનાંતર સદિશ દોરવાનો થાય. હજી હું અહીંયા એરો દોરી દઉં તો આ એરો આ રીતના થશે. તો આ એરો આપણો આ દિશાનો થાય. તમે જોઈ શકો છો હવે કઈ દિશામાં એરો આવ્યો. Q2 થી Q1 ની દિશાનો એરો આવ્યો. 1 પર 2 વડે, કારણ કે અહીંયા અપાકર્ષણ બળ છે એટલે પાછું એ પણ ધ્યાન રાખવાનું, આકર્ષિત થાય એટલે દિશા બદલાઈ જાય, વિરુદ્ધ થઈ જાય, કારણ કે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર થઈ જાય. એટલે પરિણામે કહીએ છીએ કે અંતિમ સ્થાન સદિશ કયો અને પ્રારંભિક કયો. તો પ્રારંભમાં Q2 છે આપણું અને Q2 થી તમે Q1 તરફ જાઓ છો એટલે અંતમાં Q1 બન્યું કહેવાય. પ્રારંભિક સ્થાન સદિશમાંથી અંતિમ સ્થાન સદિશ તમારે બાદ કરવો, અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ તમારે બાદ કરવો પડે. એટલે કે R1 માંથી R2 સદિશ બાદ થાય. આ આકૃતિ પરથી આ રીતના આવે છે. જો આ બરાબર તમે સમજેલા હોય એકવાર તો તમારે કોઈ વાર તકલીફ પડે નહીં. હા, પણ હું ડાયરેક્ટલી પણ શીખવાડું છું. અહીંયા આપણે આ સમીકરણ લખીએ છીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટલી આપણે કેવી રીતે એ વસ્તુ સમજી શકીએ છીએ. કે સૂત્ર ઉપરથી તમને ખબર પડે કે આ રીતે જ આપણે આ થાય. F12 હોય તો 1 માંથી 2 બાદ કરવાનું થશે. સમીકરણ હમણાં નીચે લખીએ છીએ એટલે આપણને ખ્યાલ આવશે. F21 હોય તો 2 માંથી જ આપણે એને 1 ને બાદ કરવાનું થાય. એટલે આપણે જોઈએ તો કે માટે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 r સ્ક્વેર. હવે R12 કેપની જગ્યાએ જો શું મૂકીએ છીએ તો મેં હમણાં સમીકરણ બાજુમાં લખ્યું હતું કે સદિશ R1 માઈનસ સદિશ R2
ભાગ્યા માનાંકની અંદર સદિશ r1 માઇનસ સદિશ r2. જો કેવી રીતે લીધું તો અહીંયા 1 2 લખેલું છે, અહીંયા આપણે 1 2 લખ્યું છે તો 1 માંથી જો 2 બાદ કર્યા r1 માઇનસ r2, સીધું જ યાદ રાખવાનું થઈ જાય કે 1 2 હોય તો 1 માંથી 2 બાદ કરવાનું થાય અને 2 1 હોય તો 2 માંથી 1 બાદ કરવાનું થાય. હા, વિદ્યુત ભાર કોઈ ધન હોય કોઈ ઋણ હોય તો q1 q2 ની કિંમત આપણે ધન ઋણ મૂકીશું. તો માટે સદિશ f12 બરાબર 1/4π0 q1 q2 કૌંસમાં સદિશ r1 માઇનસ સદિશ r2 ભાગ્યા માનાંકની અંદર સદિશ r1 માઇનસ સદિશ r2 નો ક્યુબ. ઘણી વખતે અહીંયા બધા ગેરમાર્ગે દોરાતા હોય છે તો અહીંયા માનાંક કરેલો હોય તો માનાંકની અંદર સદિશ r1 બરાબર સમજો, સદિશ r1 માઇનસ સદિશ r2 લખું, હા પણ માનાંકમાં જ ઇઝ ઇક્વલ ટુ માનાંક પૂરો કરી દઈએ, ઇઝ ઇક્વલ ટુ માનાંકની અંદર સદિશ r2 માઇનસ સદિશ r1 લખું કે માનાંક આપણો પૂરો કરીએ કે ઇઝ ઇક્વલ ટુ r લખું, બધું સરખું જ થાય. કેમ? કારણ કે બે વચ્ચેનું અંતર બતાવે છે, દિશા લેવાની થાય નહીં. માનાંક એટલે તો મૂલ્ય, એનો અર્થ કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બતાવે છે. હા, પણ મેં ઉપરનું જે પદ છે સાદો કૌંસ કર્યો છે, આ રીતના જોજો, સદિશ r1 માઇનસ સદિશ r2 લખવું, ફરીથી સદિશ r1 માઇનસ સદિશ r2 લખવું તો ઇઝ ઇક્વલ ટુ હું કરીને સદિશ r2 માઇનસ સદિશ r1 લખી શકું નહીં. જો લખવું હોય તો મારે આગળ આ રીતના ઋણ નિશાની મૂકવી પડે અને પછી સદિશ r2 માઇનસ સદિશ r1 હું લખી શકું છું, પછી સદિશ r2 માઇનસ સદિશ r1 લખી શકું છું. એટલે આટલી વસ્તુ ખાસ સમજવાની થાય. તો કે આ જ રીતે Q2 વિદ્યુત ભાર પર, હવે આપણે Q2 વિદ્યુત ભારનું લઈએ તો કે Q1 વિદ્યુત ભાર વડે લાગતું બળ, Q2 વિદ્યુત ભાર પર Q1 વિદ્યુત ભાર વડે લાગતું બળ, તો કે એને કહેવાય F21 સદિશ. હવે કેવી રીતે સમીકરણ બનશે તો તમને ખાસ ખબર પડી જ ગઈ કે k ની જગ્યાએ 1/4π0 Q1 Q2 કૌંસની અંદર 21 છે એટલે r2 સદિશ માઇનસ r1 સદિશ ભાગ્યા માનાંકની અંદર સદિશ r2 માઇનસ સદિશ r1 નો ક્યુબ. હવે તમે જોઈ શકો છો કે આ બેમાં ફેર શું, છેદમાં માનાંક છે એમાં તો કોઈ ફેર પડવાનો નથી કારણ કે મેં હમણાં જ તમને સમજાવ્યું, પણ અંશની અંદર એકમાં સદિશ r1 માઇનસ સદિશ r2 છે જ્યારે બીજા સમીકરણમાં સદિશ r2 માઇનસ સદિશ r1 છે. એટલે આપણે કહી શકીએ છીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સદિશ f12 બરાબર માઇનસ સદિશ f21, સદિશ f12 બરાબર માઇનસ સદિશ f21, તો કે બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરતા હોય છે. સ્વાભાવિક છે, ખ્યાલ આવી જ ગયો કે બે બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. કે f આકૃતિ આગળ દોરીએ આપણે કે f12 ની દિશા અને f21 ની દિશા પરસ્પર વિરુદ્ધ જ હતી. હજી થોડુંક આગળ આપણે સમજીએ કે અહીંયા જે સમીકરણ લખતા હતા એના ઉપરથી આપણે એક પ્રશ્ન બનાવ્યો છે કે ક્યારે આકર્ષી પ્રકારનું બળ લાગે અને ક્યારે અપાકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. આમ તો જનરલી આપણને ખ્યાલ આવી જ ગયો છે કે એક વિદ્યુત ભાર ધન હોય, બીજો વિદ્યુત ભાર ઋણ હોય તો આકર્ષી પ્રકારનું બળ લાગે. પણ જો બંને ધન અથવા બંને ઋણ હોય તો બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. એટલે અહીં આપણે લખ્યું કે F12 સદિશ બરાબર 1/4π0 Q1 Q2 r2 into r21 cap. એમાં તમે જોઈ શકો છો ખાસ વસ્તુ આ અગત્યની છે કે અહીંયા આપણે જે લખેલું છે કે r21 cap અને અહીંયા આપણે લખેલું છે F21 સદિશ. એનો અર્થ કે બંને જગ્યાએ પહેલું આ જોવાનું કે ભાઈ 21 21 છે તો કે ઓકે. હવે ઇઝ ઇક્વલ ટુ કરીને F12 પછી નિશાની પ્લસ છે કે માઇનસ છે? હા, ના લખ્યું હોય તો પ્લસ કહેવાય
ને તો માઇનસની નિશાની મૂકેલી હોય. તો સ્વાભાવિક છે કે પ્લસ છે, તો એનો અર્થ એવો થયો કે બંને વચ્ચે અપાકર્ષણ લાગતું હશે. પણ જો અહીંયા F21 ની જગ્યાએ F21 ઇઝ ઇક્વલ ટુ કરી અને માઇનસ લખેલું હોય, આ સદિશ સ્વરૂપ ખાસ ધ્યાન રાખજો, F21 સદિશ બરાબર માઇનસ અને પછી આપણું પદ લખ્યું હોય કે 1/4π0 q1 q2 upon r² into r21 cap. તો અપાકર્ષણ ઋણ હોય તો આકર્ષણ અને ધન હોય તો અપાકર્ષણ. એનો અર્થ એક વિદ્યુતભાર ધન હશે બીજો ઋણ હશે તો જ ઋણ નિશાની આવી હશે. એટલે બળનું મૂલ્ય બળ જો ઋણ હોય તો બળ આકર્ષી પ્રકારનું અને બળ જો ધન હોય તો અપાકર્ષી પ્રકારનું. હા, પણ અહીં સમીકરણ ખાસ જોવાનું. દાખલા તરીકે ઘણી વખતે આ રીતે પણ લખેલું હોય છે અને ઘણા છેતરાઈ જતા હોય છે. તો હું અહીંયા લખું છું સદિશ F21, સમજો બરાબર, સદિશ F21 બરાબર પછી માઇનસ, અહીંયા આપણું હું શોર્ટમાં લખી દઉં કે k q1 q2. હા, આમ k ની જગ્યાએ આપણે 1/4πε0 લખીએ છીએ. તો કે k q1 q2 upon r². આપણું એક સમીકરણ પૂરું થયું, હજી દિશા આપવાની બાકી રહી. તો એ દિશાની અંદર હું અહીંયા r12 કેપ કરું. જો શું ફેર કર્યો તો આ સમીકરણ જે છે અહીંયા આપણા પ્રશ્નનું, એની અંદર r21 છે બંને જગ્યાએ, F21 અને r21. અહીં મેં શું કર્યું તો કે માઇનસ નિશાની મૂકી પણ F12 લખ્યું. તો પહેલા મારે શું કરવું પડે કે F12 ની જગ્યાએ મારે r12 ની જગ્યાએ મારે r21 કરવું જોઈએ. અને જો હું r21 કરું અહીંયા તો આ ઋણ નિશાની છે શું થઈ જાય, ધન થઈ જાય. કારણ કે મેં આગળ એવું સમજાવેલું છે કે સ્થાનાંતર આપણે લખ્યું તો કે r12 સ્થાનાંતર ધ્યાન રાખજો, તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ r21. એનો અર્થ કે સ્થાનાંતરના મૂલ્યો સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ. હવે સ્થાનાંતર જો પરસ્પર વિરુદ્ધ હોય તો ભાગ્યા r2 માં કરું તો ફેર શું પડે, કેપ ખાલી બની જાય, કારણ કે બંનેના r વડે આપણે ભાગી દીધા. તો આ જે મૂલ્ય છે ખાસ આ જોવાનું છે કે ભાઈ આ બંને સરખા હોય અને હવે પછી નિશાની આપણી ધન હોય તો અપાકર્ષણ અને જો નિશાની ઋણ હોય તો આકર્ષણ. એટલે આટલી વસ્તુ એની અંદર ખાસ સમજવાની છે. એટલે અહીંયા આપણે લખ્યું કે અને જો દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો આકર્ષણ બળ લાગે છે. અહીંયા ધન છે એનો અર્થ એક જ દિશા છે અને ઋણ હોય તો બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. જો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એના ઉપર કયા પ્રકારનું બળ લાગતું હોય તો કે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય. અને જો સૂત્ર F21 બરાબર માઇનસ 1/4πε0 q1 q2 upon r² into r21 થાય અને r21 થાય પણ ક્યારે, આકર્ષણ લાગે ત્યારે. પણ એક વસ્તુ તમે જોઈ લીધી છે કે અહીંયા 21 છે અને અહીંયા 21 છે અને હવે આપણે ઋણ નિશાની જોવાની થાય. જો આ ઋણ નિશાની હોય તો આકર્ષી પ્રકારનું અને જો એ ધન નિશાની હોય તો અપાકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય છે. હવે આપણે કુલમ્બના નિયમના ઉપયોગિતા જોઈએ. એમાં પહેલા અદિશ સ્વરૂપની ઉપયોગિતા જોવી પડશે, કારણ કે સદિશ સ્વરૂપની અંદર બીજી એક ભૌતિક રાશિ પણ આગળ જતા ઉમેરાશે અને જે વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આપણે એવું નક્કી કર્યું કે બે રાશિઓ ભેગી થાય એટલે બંનેના સદિશ સ્વરૂપમાં કેવી રીતે સરવાળા થાય, કેવી રીતે બાદબાકી થાય, કેવી રીતે બંને એક જ દિશામાં હોય તો શું થાય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય, એવી જ રીતે અલગ અલગ દિશા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણે એનું સાદુરૂપ આપતા હતા. એટલે પહેલા અદિશ સ્વરૂપમાં કુલમ્બના નિયમની ઉપયોગિતા આપણે જોઈ લઈએ એટલે આપણને થોડો ખ્યાલ આવે. તો અહીં લખ્યું કે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ જો આપણે લેવું હોય તો F બરાબર 1/4πε0 q1 q2 upon r² માટે F is equal to k q1 q2 upon r² પણ લખી શકાય. મેં હમણાં તમને સમજાવ્યું છે કે 1/4πε0 એ SI યુનિટમાં ઉપયોગી છે. હા, તમે એ રીતે યાદ રાખીને લખો તો પણ સાચું જ છે
અને 1/4πε0 ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત ડાયરેક્ટ મૂકી દેવાની થાય. ચલો હવે એને સદિશ સ્વરૂપમાં લખતા હતા ત્યારે આપણે આ રીતે લખતા હતા કે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ. ફરીથી Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ. સદિશ હોય એટલે દિશા દર્શાવવી પડે. એટલે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R² into R12 cap. માટે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R² into જો ખાલી કેપની કિંમત અથવા આપણે મૂકી કે R1 સદિશ માઇનસ R2 સદિશ ભાગ્યા માનાંકની અંદર સદિશ R1 માઇનસ સદિશ R2. હજી કેપની જ કિંમત આપણે મૂકેલી છે અથવા કેરેટની કિંમત જ મૂકેલી છે. R² ની હજી રૂપાંતરણ મેં અહીંયા કર્યું નથી, પણ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. હવે બીજી વસ્તુ કે માનાંકની અંદર જ્યારે લખીએ છીએ ત્યારે એ બે વચ્ચેનું અંતર બતાવે છે. મેં હમણાં તમને કીધું હતું સદિશ R1 માઇનસ સદિશ R2 લખું કે ભૂલથી સદિશ R2 માઇનસ સદિશ R1 લખું તો પણ ખોટું નથી. ક્યાં? માનાંકમાં. હા, ઉપર જો ખોટું લખાઈ જાય કે સદિશ R1 કૌંસની અંદર સદિશ R1 માઇનસ સદિશ R2 પણ ભૂલથી જો સદિશ R2 માઇનસ સદિશ R1 લખાય તો ખોટું છે. એટલે માનાંક છે માત્ર શું બતાવે છે? બે વચ્ચેનું અંતર બતાવે છે. એટલે એમાં નિશાની હોય નહીં. આ જ રીતે Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર વડે લાગતા બળનું સૂત્ર લખી શકાય છે. એટલે તમે એ વસ્તુ સમજી શકો છો કેવી રીતે લખાય. હવે આગળ એના MCQ માં આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ ખાસ જાણવા જેવું છે અને સમજવા જેવું છે. તો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ત્રીજા ભાગનું કરતા બળ કેટલા ગણું થાય? જો પહેલા ગણામાં જઈશું, પછી ફેરફારમાં જઈશું, ટકામાં ફેરફાર લઈશું એટલે કે પ્રતિશત ફેરફાર લઈશું. આ ખાસ અગત્યનું છે. કેટલા ગણું થયું, કેટલામાં ભાગનું થયું, આ વસ્તુ પણ બરાબર સમજવી જોઈએ. ગણિતની ભાષાની વાત કરું છું. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ત્રીજા ભાગનું કરતા બળ કેટલા ગણું થાય? તો R1 is equal to R1. હવે R2 બરાબર કેટલું થાય? તો કે બે વચ્ચેનું અંતર ત્રીજા ભાગનું કરતા તો કે R2 બરાબર R1 by 3. ખાસ કુલમનો નિયમ આપણે ફરીથી લખ્યો કે F બરાબર K Q1 Q2 upon R². તમે રકમની અંદર એવું જોઈ શકો છો કે માત્ર અંતરમાં ફેરફાર કરીએ છીએ અને બળમાં ફેરફાર થાય છે. ઘણી વખતે એકલા વિદ્યુતભારમાં ફેરફાર કરીએ અને બળમાં ફેરફાર થતો હોય. ઘણી વખતે એકલા અંતરમાં ફેરફાર કરીએ અને બળમાં ફેરફાર થતો હોય અને ઘણી વખતે વિદ્યુતભાર અને અંતર બંનેમાં ફેરફાર કરીએ અને વિદ્યુતભારમાં ફેરફાર થતો હોય. આવું આપણે જોવાના છીએ. તો એનો અર્થ એવો થયો કે અહીંયા માત્ર અંતર બદલાય છે એટલે F ચલે છે 1/r² લેવાય. આ ખાસ આ સમીકરણ કેવી રીતે બન્યું એ જોવાનું થાય રકમ ઉપરથી. હવે ગુણોત્તર લેવાનો છે ને વ્યસ્ત સંબંધ થયો કહેવાય. વ્યસ્ત વર્ગનો નિયમ થયો કહેવાય. તો માટે F2 ભાગ્યા F1 બરાબર R1 ભાગ્યા R2 નો હોલ સ્ક્વેર. ફરીથી F2 ભાગ્યા F1 બરાબર R1 ભાગ્યા R2 નો હોલ સ્ક્વેર થશે. તો હજી આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે માટે F2 ભાગ્યા F1 બરાબર R1 ની જગ્યાએ મેં R1 જ મૂક્યું પણ R2 ની જગ્યાએ R1 by 3 મૂક્યું. આ ત્રણ ભાગાકારમાં ના લખવા પડ્યા ના એટલે શું કર્યું? ઉપર લઈ ગયા આપણે એટલે 3R1 upon R1 નો હોલ સ્ક્વેર. અહીંયા R1 આપણા શું થાય? ઉડી જાય. તો કે 3 નો વર્ગ કરવાનો છે એમને મેં કૌંસની બહાર કઢાય નહીં. તો કે માટે F2 is equal to આપણે શું કહી શકીએ? તો કે F2 ભાગ્યા F1 બરાબર 9. માટે F2 is equal to 9F1. આના ઉપરથી તમને ખબર પડે કે બળ કેટલા ગણું થયું. બળ કેટલા ગણું થયું? તો આપણે કહી શકીએ છીએ કે બળ 9 ગણું થયું કહેવાય. કેટલા ગણું થયું? 9 ગણું થયું કહેવાય. કારણ કે 9F1 આવ્યું એટલે.
હવે પ્રતિશતની અંદર કેવી રીતે ફેરફાર થાય એ પણ આ એમસીક્યુ ની અંદર જોઈએ. પ્રતિશત એટલે ટકામાં થતો ફેરફાર. આગળ પણ આપણે એવું સમજાવેલું છે કે નિરપેક્ષ ત્રુટિ હોય, સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ હોય અને છેલ્લે પ્રતિશત ત્રુટિ હોય, એટલે કે પર્સન્ટેજમાં એ ત્રુટિ હોય. અહીંયા ત્રુટિની વાત નથી, પણ પ્રતિશત શબ્દ આવ્યો એટલે હું સમજાવું છું. હવે અહીંયા આપણે જોઈએ તો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બમણું કરતા બળમાં કેટલા ટકાનો ફેરફાર થાય. જો ટકાનો ફેરફાર કેટલો થાય એ આપણે સમજવાનું છે. તો કે R1 is equal to R1. પહેલું તો અંતર આપણે R1 બરાબર R1 ધારીએ છીએ. ના ધારો તો પણ ડાયરેક્ટ તમે લખી શકો છો કે R2 is equal to, અહીંયા અંતર બમણું કરો એટલે 2R1. અહીંયા અંતર બમણું કરો એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો. એટલે હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે R2 is equal to 2R1. F બરાબર KQ1 Q2 upon R square પરથી F ચલે છે 1 upon R square. કેમ ચલે છે 1 upon R square એટલું જ લીધું? તો રકમની અંદર ક્યાંય વિદ્યુત ભારનું મૂલ્ય બદલવાનું કીધું નથી, એટલે અચળ પદ કહેવાય. અને જ્યારે ગુણોત્તર લેવાનો હોય ત્યારે અચળ પદ જે હોય એ ગુણોત્તરમાં ઉડી જતા હોય છે, અને એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. એ તમે બરાબર સમજી ગયા હશો. હવે આપણે શું કરવું છે તો કે અંતર સાથે બળમાં થતો ફેરફાર લેવાનો છે, અને એમાં પ્રતિશત ફેરફાર લેવાનો છે. પ્રતિશત ફેરફાર લેવો હોય તો મેં આગળ પણ તમને સમજાવેલું છે કે અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય ભાગ્યા પ્રારંભિક મૂલ્ય ગુણ્યા 100. એટલે અહીંયા બળ લેવું છે એટલે અંતિમ બળ F2 માઈનસ પ્રારંભિક બળ F1 ભાગ્યા F1 ગુણ્યા 100. અને આને જો આપણે ગુણાકારની અંદર લઈ લઈએ છીએ, ગુણ્યા 100 કરીએ છીએ, અને જો આ મૂલ્ય ધન આવે તો બળમાં પ્રતિશત વધારો થયો કહેવાય, અને જો આ મૂલ્ય ઋણ આવે તો બળમાં પ્રતિશત ઘટાડો થયો કહેવાય. બળમાં પ્રતિશત શું થયું કહેવાય? તો કે ઘટાડો થયો કહેવાય. તો હવે F ચલે છે 1 upon R square. ફક્ત અંતર બદલાય છે એટલે. હજી નીચે આપણે એક પ્રશ્ન એવો સમજાવીશું કે જેમાં અંતર પણ બદલાતું હોય અને વિદ્યુત ભાર પણ બદલાતો હોય, તો કેવી રીતે ગણતરી કરી શકાય એ પણ આપણે નીચે સમજાવવાના છીએ. તો કે F2 ભાગ્યા F1 વ્યસ્ત વર્ગનો નિયમ છે, એટલે R1 ભાગ્યા R2 નો સ્ક્વેર. R1 ભાગ્યા R2 નો સ્ક્વેર. તો માટે આપણે F2 ભાગ્યા F1 બરાબર R1 ભાગ્યા 2R1 નો હોલ સ્ક્વેર. શું કર્યું મેં? R2 ની જગ્યાએ 2R1 મૂકી દીધું. હવે કિંમત મૂકું એટલે સ્વાભાવિક છે કે R1 તો નીકળી જાય, પણ નીચે છેદમાં 2 વધ્યા અને પાછો એનો સ્ક્વેર વધ્યો. તો આપણે એવું કહી શકીએ છીએ કે F2 ભાગ્યા F1 બરાબર 1/4. તો માટે F2 બરાબર 1/4 ના લખવું હોય તો 0.25 લખાય. તો કે 0.25 into F1. તમે અહીંથી જ જોઈ શકો છો કે બળમાં ઘટાડો થયો. કેવી રીતે ખબર પડી આપણને? તો કે F1 ના ગુણાકારમાં જે કિંમત આવી એ 1 કરતા નાની આવી, 0.25 આવી. 1 કરતા કિંમત કેવી આવી? નાની આવી, અને 0.25 આવી. એનો અર્થ થયો કે બળમાં ઘટાડો થયો છે. જો બળમાં ઘટાડો થયો હોય તો સ્વાભાવિક છે કે પ્રતિશત ફેરફાર તમારો ઋણ આવવાનો. પ્રતિશત ફેરફાર તમારો ઋણ આવવાનો. એટલે અહીંયા આપણે માટે F2 માઈનસ F1 ભાગ્યા F1 ગુણ્યા 100. F2 ની જગ્યાએ મૂક્યું 0.25 F1 માઈનસ F1 ભાગ્યા F1 ગુણ્યા 100. હા, હું આને ડાયરેક્ટ પણ દર્શાવી શકું છું, અને એ રીતે બતાવી શકાય. અત્યારે હાલ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીએ છીએ, પણ તમારે ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે જ લખાય કે F2 ના ગુણાકારમાં જે મૂલ્ય આવ્યું હોય એમાંથી 1 બાદ કરીને 100 એ ગુણો એટલે સીધો જવાબ આવી જાય. F2 ના ગુણાકારમાં 0.25 આવ્યું, તો કે 0.25 માઈનસ 1 ગુણ્યા 100. આ ડાયરેક્ટ જવાબ આવે. આ તો જ્યારે MCQ આપણે સીધા જ ગણવાના હોય ત્યારની વાત છે, અને આ રીતે ના ગણો ડાયરેક્ટ લખો તો ચાલે જ છે કે F1 ના ગુણાકારમાં જે પદ આવ્યું
એમાંથી એક બાદ કરી અને 100 એ ગુણી દો તો તમારો જે જવાબ આવશે સીધે સીધો જવાબ આવી જશે કે અને જો નિશાની ઋણ આવે તો પ્રતિશત ફેરફારમાં ઘટાડો થયો હોય અને જો નિશાની ધન આવે તો એટલા ટકા વધારો થયો હોય એટલે અહીં આપણે જોઈએ તો કે -0.75 ગુણ્યા 100 ટકામાં આપણે લેવાનું છે તો કે -0.75 ગુણ્યા 100 કરો એટલે 75% થવાનું પણ માઈનસ નિશાની શું બતાવે છે તો કે બળમાં ઘટાડો બતાવે છે એટલે લખ્યું કે ઋણ નિશાની બળમાં ઘટાડો સૂચવે છે એટલે 75% ઘટાડો થાય ઓપ્શનની અંદર એવું જ લખેલું હોય છે કે 75% વધારો 75% ઘટાડો 25% વધારો 25% ઘટાડો એટલે ચાર ઓપ્શનમાંથી આપણે ઘટાડો શબ્દ પસંદ કરવાનો થાય કે 75% ઘટાડો થતો હોય હવે આગળ મેં હમણાં તમને કીધું કે એકલા અંતર સાથે ફેરફાર થતો હોય તો સહેલું પડી જાય પણ અંતર અને વિદ્યુતભાર જો બંને બદલાતા હોય તો આપણે કેવી રીતે ગણવું જોઈએ તો એને લેવા માટે આપણે આ પ્રશ્ન લીધો કે બે વિદ્યુતભારો પૈકી બરાબર સમજો બે વિદ્યુતભારો પૈકી પ્રથમ વિદ્યુતભારના મૂલ્યમાં 10% વધારો અને બીજા વિદ્યુતભારના મૂલ્યમાં 25% ઘટાડો કરતા બળમાં થતો પ્રતિશત ફેરફાર શોધો બળમાં થતો પ્રતિશત ફેરફાર શોધો ચાલો બળમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય એ આપણે શોધવાનું થાય અહીં તમે જોઈ શકો છો માત્ર વિદ્યુતભાર બદલાય છે જો અંતરનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે બે વિદ્યુતભારને નજીક લાવવાના કે દૂર લઈ જવાના કે અંતરમાં આટલો વધારો કર્યો કે ઘટાડો કર્યો એવું કશું જ કીધું નથી એટલે માત્ર વિદ્યુતભારનું મૂલ્ય જ બદલાય છે એટલે અહીં આપણે કેવી રીતે લખીએ છીએ એ ખાસ જોજો કે પ્રથમ વિદ્યુતભારના મૂલ્યમાં 10% વધારો થાય એટલે આપણે સૂત્ર લખ્યું 10% વધારો મેં આગળ ગતિ ઉર્જા અને વેગમાન સાથેનો સંબંધ છે એમાં એકવાર સમજાવેલું છે યાદ હોય તો પહેલા બે ધારી લીધા કે બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તો કારણ કે અહીંયા બે વિદ્યુતભારો કીધેલા છે હા એવું સજાતીય વિજાતીય એવો શબ્દ વાપર્યો નથી નહીં તો એ શબ્દો વાપર્યા હોય તો એ પ્રમાણે જ લેવા પડે કે એક ધન અને એક ઋણ તો તમારે એ રીતે Q1 Q2 ધન ઋણ લેવા પડે હવે શું કીધું કે Q1 માં 10% વધારો કરતા જો સમીકરણ કેવી રીતે બને છે જોજો તો કે નવો વિદ્યુતભાર Q1 ડેશ છે Q1 ડેશ બરાબર Q1 વત્તા વધારો થયો એટલે વત્તા કેટલા ટકા વધારો કર્યો કે 10% તો કે 10 ભાગ્યા 100 આ 10 ભાગ્યા 100 એ મૂલ્ય બતાવે છે 100 એટલે ભાગ્યા 10% છે એને મૂલ્યમાં ફેરવવું હોય તો 100 એ આપણે ભાગવા પડે એટલે કે 10 ભાગ્યા 100 ઇન્ટુ Q1 હજી આનું મેં સાદું રૂપ આપી દીધું આમ તો તમે હવે સીધું આપી શકો છો તો કે 10 ભાગ્યા 100 એટલે 0.1 Q1 થાય આગળ તો Q1 છે Q1 કોમન કાઢી લો તો 1.1 Q1 થાય તો આ Q1 ડેશ આવી ગયું ક્યારે તો કે વિદ્યુતભારમાં વધારો કરીએ ત્યારે પણ બીજા વિદ્યુતભારના મૂલ્યમાં જો 25% ઘટાડો કરે તો કે હવે આપણે સૂત્ર શું લખવાનું થાય તો કે Q2 ડેશ બરાબર Q2 માઈનસ 25 ભાગ્યા 100 ઇન્ટુ Q2 બરાબર 0.75 Q2 25% ઘટાડો કરતા એવું કીધેલું છે ઘટાડો કીધું છે એટલે અહીંયા માઈનસ કર્યું આ ખાસ આ જોવાનું બીજું 25% કીધું એટલે 25 ભાગ્યા 100 એનું કર્યું હા પણ બે વખત Q2 આવી જોજો Q2 ડેશ બરાબર Q2 માઈનસ 25 ભાગ્યા 100 ઇન્ટુ Q2 કારણ કે Q2 ના 25% ઘટે છે આ શબ્દ ખાસ સમજવા જેવો છે એટલે એ ઘટાડો કરીને આપણે માઈનસ કરી પછી તો સાદું રૂપ આપ્યું છે એટલે 0.75 ઇન્ટુ Q2 ટૂંકમાં બે વિદ્યુતભારો બદલાય છે તો હવે F બરાબર KQ1 Q2 upon R સ્ક્વેર પરથી F1 ચલે છે Q1 Q2 અને F2 ચલે છે Q1 ડેશ Q2 ડેશ એનો અર્થ કે વિદ્યુતભારમાં ફેરફાર કર્યા પછીનો જે વિદ્યુતભાર છે
એ Q1 ડેશ Q2 ડેશ છે. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર પરથી F1 ચલે છે Q1 Q2 અને F2 ચલે છે Q1 ડેશ Q2 ડેશ. તો F2 ભાગ્યા F1 ઇઝ ઇક્વલ ટુ Q1 ડેશ ઇન્ટુ Q2 ડેશ ભાગ્યા Q1 Q2. ચલો હવે Q1 ડેશ Q2 ડેશ ની કિંમત આપણી પાસે છે જ. જો અહીંયા કેવી રીતે ગુણોત્તર લખે તમે સમજી ગયા હશો. 40 ની નિશાનીનો સીધો ગુણોત્તર લઈ લીધો, R² લીધો નહીં, કારણ કે જો હું R² લઉં તો પણ એ ગુણોત્તરમાં ઉડી જ જવાનું હતું. એટલે હવે આપણે જ્યારે કિંમત મૂકીએ છીએ તો માટે F2 ભાગ્યા F1 બરાબર 1.1 Q1 Q2 ડેશ ની જગ્યાએ 0.75 Q2 ભાગ્યા Q1 Q2. તમે જોઈ શકો છો કે Q1 Q1 ઉડી જવાના, એ જ રીતે Q2 Q2 ઉડી જવાના. વધ્યું શું તો ઉપર 1.1 ગુણ્યા 0.75 વધ્યા. આ 1.1 ગુણ્યા 0.75 કરીએ એટલે 0.825 થાય. તો માટે F2 બરાબર 0.825 ઇન્ટુ F1. F2 બરાબર 0.825 ઇન્ટુ F1. માટે F2 માઇનસ F1 ભાગ્યા F1 ગુણ્યા 100 બરાબર 0.825 માઇનસ 1 ગુણ્યા 100. આ 0.825 માંથી 1 બાદ કરો એટલે અને 100 એ ગુણો પાછા એટલે -17.5% આવે છે. હમણાં મેં તમને સમજાવ્યું કે ઋણ નિશાની છે એ બળમાં પ્રતિશત ઘટાડો દર્શાવે છે. હા, પ્રતિશત એટલે ટકામાં ઘટાડો બતાવે છે. એટલે લખો તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે એટલે કે બળમાં 17.5% જેટલો ઘટાડો થાય છે. બળમાં 17.5% જેટલો ઘટાડો થાય છે. હજી આગળનો એક MCQ જોઈએ કે બંને બદલાતા હોય, વિદ્યુત ભાર પણ બદલાતો હોય અને અંતર પણ બદલાતું હોય, તો આપણને એક પ્રશ્ન એવો ગણ્યો હોય તો ત્યાં પણ ખ્યાલ આવે અને બીજા પ્રશ્નો ગણવા હોય તો પણ ગણી શકાય. JEE, NET આવા અઘરી પરીક્ષાની અંદર આવા અઘરા MCQ પૂછાતા હોય કે જેમાં અંતર પણ બદલાતું હોય અને વિદ્યુત ભાર પણ બદલાતો હોય. જ્યારે ગુજકેટની અંદર જો પ્રશ્ન પૂછવો હોય તો કાં તો એટલું અંતર બદલાતું હોય, વિદ્યુત ભારનો તો બહુ ઓછો ઉલ્લેખ કરેલો છે, પણ એટલું અંતર બદલાતું હોય એવો ઉલ્લેખ કરેલો છે. નીટની અંદર બંને વિદ્યુત ભારોના મૂલ્યો બદલાતા હોય એવા 2-3 વખત પ્રશ્નો પૂછાયેલા છે. હવે અહીંયા આપણે જોઈએ કે ક્યારે પ્લસ લેવું, ક્યારે માઈનસ લેવું. તો પ્રથમ પહેલો વિદ્યુત ભાર તો આપણે ધારવાનો થશે Q1 Q2 એ તો તમે સમજી ગયા. બે વચ્ચેનું અંતર તમારે R ધારવાનું થશે, એ પણ તમે સમજી ગયા. અને હવે જ્યારે બદલાશે ત્યારે Q1 ડેશ Q2 ડેશ અને R ડેશ આપણે લેવું પડશે. ફરીથી Q1 ડેશ Q2 ડેશ અને R ડેશ લેવું પડશે. ઘણા એવું કહે છે સાહેબ R1 R2 ના લેવાય. લેવાય, પણ પહેલામાં આપણે Q1 ડેશ ને Q2 ડેશ આમે લેવું જ પડશે, કારણ કે ત્યાં તો વિદ્યુતભાર Q1 Q2 પહેલાથી છે જ. એટલા માટે આપણે બધા ડેશ જ લઈશું. એટલે અહીં લખ્યું કે પ્રથમ વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર Q2 અને અંતર R છે. હવે તેમાં ફેરફાર કરતા Q1 ડેશ કેટલો થાય તો કે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 વત્તા 17 ભાગ્યા 100 ઇન્ટુ Q1 બરાબર. સમીકરણ બનાવતા શીખજો. આવી જે હું અંડરલાઈન કરું છું તે કેવી રીતે બન્યું તો કે પહેલો વિદ્યુતભાર પ્રથમ વિદ્યુતભારમાં અહીંથી આપણે જે લીટી લઈએ છીએ એનું અર્થઘટન કર્યું કે પ્રથમ વિદ્યુતભારમાં જે પ્રથમ વિદ્યુતભાર એટલે Q1 કેટલા ટકાનો વધારો એટલે કે 17%નો, પણ શું કર્યું વધારો એટલે પ્લસ. કેટલા ટકા એટલે કે 17 ભાગ્યા 100 ઇન્ટુ Q1. આ Q1 ભૂલી ના જવાય, આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બેનો સરવાળો કરવાનો હોય તો એક જ સરખા પદો હોય તો સરવાળો થાય. એટલું Q1 વત્તા 1.17 ના કરાય અથવા Q1 વત્તા 0.17 ના કરાય. એટલે આ બંનેનો સરવાળો થયો 1.17 ઇન્ટુ Q1 ઇન્ટુ શું થશે Q1. ચલો હવે બીજાની અંદર આપણે આવીએ તો કે Q2 ડેશ કેટલું થાય તો કે Q2 ડેશ બરાબર Q2 માઈનસ 9 ભાગ્યા 100 ઇન્ટુ Q2. કેવી રીતે લીધું એ તો કે બીજામાં 9% ઘટાડો કરતા, બીજામાં 9% ઘટાડો કરતા. તો કે Q2
માઇનસ 9 ભાગ્યા 100 ઇન્ટુ Q2 તો કે 0.91 ઇન્ટુ Q2 તો કે F ચલે છે Q1 Q2 upon R સ્ક્વેર હવે અંતરમાં કેટલા ટકાનો ઘટાડો કરીએ છીએ તો કે 13% તો કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ R માઇનસ 13 ભાગ્યા 100 ઇન્ટુ R હવે 13 ભાગ્યા 100 એટલે 0.13 થાય 1 માંથી 0.13 બાદ કરો એટલે 0.87 થાય અથવા લસા લઈ લો કે 100 માઇનસ 13 ભાગ્યા 100 R કોમન કાઢી લો તો કે 0.87 ઇન્ટુ R જો ત્રણેય રાશિઓ બદલાય Q1 એટલે વિદ્યુત ભાર પહેલો પણ બદલાયો બીજો વિદ્યુત ભાર પણ બદલાયો અને અંતર R પણ બદલાયો એટલે હવે મારે લખવું હોય તો કે F ચલે છે Q1 Q2 upon R સ્ક્વેર લખવું જોઈએ F ચલે છે Q1 Q2 upon R સ્ક્વેર મારે લખવું જોઈએ કેમ આવું થયું તો કે મારે ત્રણેય વસ્તુ લેવાની છે પહેલા આપણે F ચલે છે 1 upon R સ્ક્વેર લેતા હતા કારણ કે ખાલી અંતર બદલાતું હતું પછી વિદ્યુત ભાર એકલો બદલાતો એટલે Q1 Q2 લેતા હતા હવે આપણે જાણીએ છીએ કે ત્રણેય બદલાય છે તો આના ઉપરથી F ડેશ શું કહેવાય તો માટે F ડેશ ચલે છે Q1 ડેશ Q2 ડેશ upon R ડેશ નો સ્ક્વેર હવે બંનેનો ગુણોત્તર જ લઈ લઈએ આપણે તો કે F2 ભાગ્યા F1 is equal to Q2 Q1 ડેશ Q2 ડેશ upon Q1 Q2 ગુણ્યા અહીંયા વ્યસ્ત પણ કરી દીધું અને વર્ગ કોમન લઈ લીધું તો કે R ભાગ્યા R ડેશ નો હોલ સ્ક્વેર R ભાગ્યા R ડેશ નો હોલ સ્ક્વેર ચલો હવે એની અંદર આપણે શું કરીશું તો કે કિંમત મૂકીએ તો કે F2 ભાગ્યા F1 બરાબર હા મેં અહીંયા Q1 ઉડાડી દીધું Q2 ઉડાડી દીધું R ઉડાડી દીધેલું છે એટલે ડાયરેક્ટ મૂલ્યો જ લખેલા છે તો 1.17 ગુણ્યા 0.91 ભાગ્યા 0.87 ભાગ્યા 0.87 કેમ પેલો સ્ક્વેર છે એટલા માટે બે વખત લખ્યું તો આનું સાદું રૂપ આપીએ તો 1.4066 થાય તો સ્વાભાવિક છે કે માટે F2 1.4066 F1 અહીંથી તમને ખબર પડી જાય કે બળમાં વધારો થયો કારણ કે 1 કરતા કિંમત મોટી આવી 1.40 આવી 1 કરતા કિંમત નાની હોય તો તમારા બળમાં ઘટાડો થયો હોય મેં હમણાં પ્રતિશત ફેરફાર લેવા માટે ડાયરેક્ટ પણ કીધું હતું કે F1 ના ગુણાકારમાં જે કિંમતો હોય ધારો કે અહીંયા 1.4066 છે તમને સીધી ખબર પડી જશે એમાંથી 1 બાદ કરો 1.4066 છે એમાંથી 1 બાદ કરો અને જે કિંમત આવે એને તમે 100 એ ગુણી દો તમને તરત ખબર પડે કે 40.66 આવવાના છે કારણ કે 1 બાદ થયેલી આગળ 1 પોઈન્ટ નીકળી જાય તો માટે પ્રતિશત ફેરફાર બરાબર F2 F1 ભાગ્યા F1 ગુણ્યા 100 અંતિમ માઈનસ પ્રારંભિક ભાગ્યા પ્રારંભિક ગુણ્યા 100 આગળ મેં બહુ બધી વખત તમને કીધેલું છે એટલે હવે તમને યાદ રહી જ જશે તો કે 1.04066 માઈનસ 1 ચલો એમાંથી 1 બાદ કરી દો તો કે 40.66 ગુણ્યા 100 સોરી 0.4066 ગુણ્યા 100 એટલે કે 40.66 એટલે 41 આપણે લખ્યું તો કે 41% નો વધારો થાય પ્લસ નિશાની આવી જુઓ પેલામાં ઋણ નિશાની આવતી હતી અત્યાર સુધી તો કે આમ બળમાં 41% જેટલો વધારો થાય છે બળમાં 41% જેટલો શું થાય વધારો થાય હવે તમે સમજી શકો છો કે ક્યારે પ્લસ લેવાનું ક્યારે માઈનસ લેવાનું બળ ક્યારે ધન હોય બળ ક્યારે ઋણ હોય પ્રતિશતમાં ક્યારે વધારો થયો હોય બળમાં પ્રતિશતમાં કેટલો ઘટાડો થયો હોય એ આપણે ગણતરી કરીને શોધી શકીએ છીએ એક પ્રશ્ન તમને પણ આપવાનો થાય કે તમે જાતે પ્રયત્ન કરો સેલ્ફ કે કેટલો જવાબ આવે એ આપણે સમજી શકીએ કે તમે જવાબ લાવી શકો છો કે નહીં એટલે લખ્યું કે બે વિદ્યુત ભારો પૈકી પ્રથમ વિદ્યુત ભારમાં 12% નો ઘટાડો અને બીજામાં 17% નો વધારો અને અંતરમાં 5% નો ઘટાડો કરતા બળમાં
પ્રતિશત ફેરફાર ગણ. બળમાં પ્રતિશત ફેરફાર તમારે ગણવાનું છે. એવો જ એક બીજો પ્રશ્ન પણ આપણે લઈએ કે બે વિદ્યુત ભારો પૈકી પ્રથમ વિદ્યુત ભારમાં 3% વધારો, બીજામાં 13% ઘટાડો અને અંતરમાં 23% ઘટાડો કરતા બળમાં થતો પ્રતિશત ફેરફાર તમારે શોધવાનો છે. આ બે દાખલાનો જવાબ તમારે લાવવાનો છે એટલે તમને ખબર પડે કે આપણને એ વસ્તુ આવડી કે નહીં. સેલ્ફ પ્રયત્ન કરવાનો એટલે ખ્યાલ આવી જાય કે તમે ગણી શકો છો કે નહીં. આવી રીતે જે આ બળો આપણે જે કુલમનો નિયમ છે એનો ઉપયોગ કરે પણ અદિશ સ્વરૂપમાં કરે કે દિશા હજી ધ્યાનમાં લીધી નથી. મેં હમણાં તમને કીધું કે દિશા એટલા માટે આપણે ધ્યાનમાં નથી લીધી અત્યારે હાલ કે બીજી એક ભૌતિક રાશિ આ પાઠની અંદર આવે છે કે જે સદિશ રાશિ છે વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ બે સદિશ રાશિઓ થઈ. આ બે સદિશ રાશિઓ હોય તો એનો સરવાળો બાદબાકી કરવી હોય તો આપણે દિશાઓ લઈ અને કેવી રીતે કરી શકીએ છીએ એ ભેગું કરવા માટે આપણે એને સદિશ સ્વરૂપમાં પાછળ લીધો. ચોપડીની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક દાખલાઓ આપણને આપેલા છે પણ અહીંયા જે મેં એમસીક્યુ લીધા છે વધારાના લીધેલા છે કે જેથી કરીને તમે નીટ અને JEE ની તૈયારી પણ જોડે જોડે કરી શકો કે પાઠ પૂરો થાય ત્યારે તમને કશું ખબર ના હોય એવું બને નહીં. હવે આગળના પ્રશ્નની અંદર આપણે જોવાનું છે ત્યારે તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E ની સમજૂતી. E ને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ પેલાને મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ ચુંબકીય ક્ષેત્રને કદાચ તમને ખ્યાલ જ હશે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણે સમજૂતી આપી છે. થોડુંક પહેલા સમજી લઈએ કે ધન વિદ્યુત ભાર હોય ધારો કે હું આ ધન વિદ્યુત ભાર દોરું છું. જેવી રીતે ચુંબક હતું તો એના n ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી. એવી રીતે અહીંયા ધન ધ્રુવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય. મેં બિંદુ જ લીધેલો છે એટલે આ રીતના ત્રિજ્યાવર્તી એટલે બધી દિશામાં આ રીતની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય. સમજી શકો છો તમે? હા, જેમ હું દૂર જાઉં એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એટલે ઘણી વખતે આની અંદર આ રીતના એરો કરેલા હોય તો કે અહીંયા એરો થોડા નાના કર્યા હોય એનાથી. આ એરો નાના થયા. આ શું બતાવે છે કે જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એટલે બધી જગ્યાએ આપણે એરો આ રીતના બતાવી શકીએ. બહાર હોય તો એનો અર્થ થયો કે વિદ્યુત ભાર તમારો ધન છે. ચલો ઋણ વિદ્યુત ભાર લઈએ એટલે કે આ રીતના -q વિદ્યુત ભાર લઈએ. જો -q વિદ્યુત ભાર લઉં તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવતી દિશામાં હોય છે. એટલે હું આ વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે દોરી શકું. આમ જો વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતના હું દોરી શકું છું. હા, જે વિદ્યુત ક્ષેત્ર રેખાની વાતો કરું છું ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એની ચર્ચા હજી હવે કરીએ છીએ આપણે. આનો આ પણ પાછળ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લેવાની છે કે કેવી રીતે દોરી શકાય. ચલો અહીંયા પણ જેમ દૂર જાવ એમ નાનું તીર થતું જાય. એટલે આ તીર જો મેં નાનું દોર્યું પણ અહીંયા ફેર શું કે તીર ઋણ વિદ્યુત ભાર છે એટલે અંદર આવતી દિશામાં અને ધન વિદ્યુત ભાર છે એટલે બહાર નીકળતી દિશામાં થાય. ધન વિદ્યુત ભાર છે એટલે બહાર નીકળતી દિશામાં થશે. ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર આવતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. હવે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો કોઈ પણ વિદ્યુત ભારિત તંત્ર હોય. એકલો વિદ્યુત ભાર પણ હોઈ શકે છે અને ફરીથી એકલો વિદ્યુત ભાર પણ હોઈ શકે છે અને વિદ્યુત ભારનું તંત્ર પણ હોય અથવા વિદ્યુત ભારિત તંત્ર શબ્દ પણ વાપરેલી. એક કરતા વધારે વિદ્યુત ભાર એ તંત્ર ઉપર હોય તો એવા તંત્રની અંદર જે કંઈ વિદ્યુત ભાર છે એની જો આપણે વાત કરવાની થાય તો એ આપણે પહેલા સમજીએ તો કે આપેલા વિદ્યુત ભારિત તંત્રની આસપાસ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E કહે છે. આ વ્યાખ્યા કેવી રીતે આપી? તો જનરલ સૂત્ર આપણું આવું છે. E એટલે હું સદિશ સ્વરૂપમાં લખી દઉં એટલે સદિશ E. અદિશમાં લખવું હોય તો પણ લખાય. તો કે સદિશ E is equal to સદિશ F by Q. સદિશ F by Q.
એટલે અહીંયા આપણે છેદની અંદર Q અથવા Q0 પણ ઘણી વખતે લખેલું હોય પરીક્ષણ વિદ્યુત ભાર હોય એટલે એનો અર્થ કે આપણે માપવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે જો છેદની અંદર જે પદ હોય વ્યાખ્યામાં આપણે આવું સમજાવીએ છીએ કે છેદની અંદર જે પદ હોય એને 1 એકમ તરીકે આપણે સ્વીકારીએ છીએ એટલે વ્યાખ્યામાં લખ્યું કે એકમ ધન વિદ્યુત ભાર હવે એક વસ્તુ બીજી પણ તમને કદાચ ખબર જ હશે 10મા ધોરણની અંદર તમે આવું ભણીને આવેલા છો કે જ્યારે વિદ્યુતની શોધ થયેલી હતી ત્યારે વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે ઋણ વિદ્યુત ભાર હશે એ માત્ર ધન વિદ્યુત ભાર લઈને જ વિદ્યુતની ઘટનાઓ બધી સાબિત કરી હતી ઘણા બધા વર્ષો પછી જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક આવે છે અને એણે ઇલેક્ટ્રોનની શોધ કરી દીધી અને આ ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે વિદ્યુતનું વહન ખરેખર તો ઇલેક્ટ્રોન દ્વારા થાય છે છતાં એ વખતે બધી વ્યાખ્યાઓ બધી વસ્તુઓ જે છે એ ધન વિદ્યુત ભારને આધારે જ આપણે આપેલું છે ત્રીજા પાઠની અંદર આવીશું ત્યારે પણ આપણે આવું સમજીશું કે મેં બેટરી લીધી બેટરીનો મોટો છેડો એટલે ધન છેડો કહેવાય અને નાનો છેડો એટલે ઋણ છેડો કહેવાય તો વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે આ પરિપથમાં બતાવવાનો હોય આ અવરોધ દોરું છું ધ્યાન રાખજો તો વિદ્યુત પરિપથ જ્યારે મારે આ પરિપથમાં બતાવવાનો હોય ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા આમ લેવાની થાય જો એરો મેં દોર્યો ધનમાંથી બહાર નીકળતી દિશા કારણ કે એ વખતે વૈજ્ઞાનિકો એવું સમજતા હતા કે વિદ્યુતનું વહન ધન વિદ્યુત ભારના કારણે થાય છે કોના કારણે તો કે ધન વિદ્યુત ભારના કારણે થાય છે વાસ્તવમાં એવું છે નહીં એટલે જો સમજૂતી પછી આવે છે સમજૂતી શું થાય પછી આવે છે પણ એના પહેલા તો આ વ્યાખ્યાઓને બધું બનેલું છે અથવા એ વસ્તુ શોધાઈ ગયેલી છે ઘણી વખતે વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે ફિઝિક્સની અંદર બધું ધારો કેથી જ ચાલુ થતું હોય છે અથવા બધી ધારણાઓ જ રહેલી છે સાચું કશું છે નહીં એવું નથી ઘટના તો પહેલાથી બને જ છે પણ એ ઘટનાને આપણે સમજાવી કેવી રીતે એના માટે ધારણા કરેલી છે બીજું ઘણી વખતે અઘરી ઘટના હોય એટલે એના જોડે ઘણી બધી ઘટનાઓ બીજી સંકળાયેલી હોય એટલે બાકીની ઘટનાઓને આપણે એ વખતે ધ્યાનમાં ન લેવી પડે એટલે અમુક ધારણાઓ આપણે ત્યાં કરેલી હોય અને એના આધારે જ આપણે જાણીએ છીએ કે અત્યારે આગાહી કરી શકીએ છીએ કે 2 દિવસની અંદર વરસાદ આવશે વાતાવરણમાં આવા ફેરફારો થશે તો એનું કારણ કે આટલું પ્રગતિ થઈ તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે તો કે હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી તો એની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે માટે E બરાબર F/Q Q પણ લખાય Q0 પણ લખાય આપણે વ્યાખ્યા આપી છે એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું બળ પણ કોના કારણે તો કે વિદ્યુત ભારિત તંત્રના કારણે અથવા વિદ્યુત ભારના કારણે પણ કહી શકાય છે હવે એનો એકમ કોનો તો કે વિદ્યુત ક્ષેત્રનો તો કે ન્યૂટન પ્રતિ કુલમ્બ છે ન્યૂટન પ્રતિ કુલમ્બ છે બીજો એકમ પણ છે એનો E બરાબર V/d બોલતી વખતે ધ્યાન રાખજો નહીં તો ક્લાસની અંદર બધા હસશે વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર છે E બરાબર V/d બીજા પાઠમાં બહુ બધી જગ્યાએ ઉપયોગ કરીશું ફરીથી હું એકવાર બોલી જાઉં છું E બરાબર V/d આ રીતના જ બોલજો પરથી વોલ્ટ પ્રતિ મીટર અથવા V/m સંકેતમાં લખ્યું પેલું આપણે શબ્દોમાં લખ્યું વોલ્ટ પ્રતિ મીટર એટલે વિદ્યુત ક્ષેત્રના બે એકમો છે એક ન્યૂટન પ્રતિ કુલમ્બ પણ છે અને બીજો વોલ્ટ પ્રતિ મીટર પણ છે હવે તે સદિશ રાશિ છે મેં હમણાં સદિશ સ્વરૂપ લખ્યું એટલે તમને થોડો ખ્યાલ તો આવી ગયો છે અને સદિશ રાશિ હોય તો ચોક્કસ એની દિશા લેવી જોઈએ એટલે આપણે લખ્યું તેની દિશા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે હવે અહીંયા ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાની દિશામાં બહાર નીકળતી દિશામાં અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારમાં અંદર જતી દિશામાં હોય છે મેં શરૂઆતમાં જ આકૃતિ દોરી એટલે તમે સમજી શકો છો કે જો તીર અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ તીર જેમ જેમ દૂર જાય એમ નાના થતા જાય છે કેમ તો કે વિદ્યુત ક્ષેત્ર દૂર જતા જાય એમ ઘટતું જાય છે વચ્ચોવચ આપણે ધન વિદ્યુત ભાર બતાવેલો છે એવી જ રીતે આપણી જમણી બાજુ જે આકૃતિ લઈએ છીએ એ ઋણ વિદ્યુત ભાર માટે લીધી કે અંદર આવતી દિશામાં હા અહીંયા આપણે લખવું હોય તો કે Q greater than 0 કહેવાય
કે q ની કિંમત એ 0 કરતા મોટી છે એટલે ધન અને અહીંયા q લેસ ધેન 0 કહેવાય એનો અર્થ કે q ની કિંમત એ ઋણ છે એટલે લેસ ધેન 0 આપણે લખી શકીએ છીએ